ઐતિહાસિક શહેર છે જે હવા મહેલ, રાણકદેવી મંદિર, માધા વાવ સહિતના ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે અંદાજે 1000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે અને આ દરેક ઐતિહાસિક સ્થળો સાથે ભવ્ય ઇતિહાસ પણ જોડાયેલો છે। ત્યારે વઢવાણના આ ઐતિહાસિક વારસાને વિશ્વ સુધી લઈ જવા માટે તેમજ વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા માટે વઢવાણ ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। વઢવાણના ઐતિહાસિક વારસાની જાળવણી કરવા માટે આગામી સમયમાં હેરિટેજ મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમજ આ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે। આ હેરિટેજ વોક વઢવાણ હવા મહેલથી શરૂ કરવામાં આવી હતી અને ખાંડી, પોળ, કોટ વિસ્તાર, રણકદેવી મંદિર અને માધાવાવ સહિતના ઐતિહાસિક સ્થળો પર યોજાઈ હતી અને માધાવાવ ખાતે દીવડા પ્રગટાવી વાવને જીવંત કરવાનો પ્રયાસ કરાયો હતો। વારસા દ્વારા જે હેરિટેજ વોકનું આયોજન વઢવાણ શહેરમાં કરવામાં આવ્યું છે એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સપોર્ટ કર્યો છે અને એમાં અમે સામેલ થઈ ગયા છે। આ હેરિટેજ વોકનું મહત્ત્વ એવું છે કે જે વઢવાણ શહેરમાં જુદા જુદા પ્રકારના જે સ્ટ્રક્ચરો છે જે ઘણા વર્ષોથી અહીંયા ઊભા છે, ઇતિહાસની સાક્ષી છે, આપણે વઢવાણની સ્વાભિમાનની સાક્ષી છે, એને ફરીથી આપણે ઉજાગર કરીએ અને આપણે સમાજ આગળ આપણે લઈ જઈએ। હવે રિસેન્ટલી સરકારે આપણા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરાઉન્ડ 217 કરોડથી વધારાના કામોની મંજૂરી આપી છે અને એમાં ઉત્તરોત્તર વધારા પણ થાય છે અને એમાં ઘણા બધા કામો જે છે એ આપણે વઢવાણ શહેરમાં કે સુરેન્દ્રનગરમાં ટુરિઝમમાં વધારા કરી શકીએ એ પ્રકારના કામો એમાં અમે લઈ લીધા છે। એમાં દાખલા તરીકે આપીએ તો 30 કરોડના આપણે રિવરફ્રન્ટ લઈ લીધા છે જે આપણા બસ સ્ટેશનથી લઈને કેબન સર્કલ સુધી એનું કનેક્ટિંગ લિંક આપણી ઊભી થશે। બીજી વસ્તુ જોઈએ તો જે આપણે ધોળી પોલ છે અને જે કોર્ટ છે એના માટે પણ આપણે પૈસા સરકારે આપ્યા છે। મ્યુઝિયમ માટે પણ 5 કરોડના પૈસા જે છે એ આપ્યા છે। તો જેટલા પણ સ્ટ્રક્ચરો અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ક્ષેત્રમાં ઊભા છે અને જેનાથી ટુરિઝમ ઊભું થઈ શકે, જેનાથી આર્ટિસન્સની મદદ આપી શકે અને અહીંયાને ઇકોનોમી એક નવો રૂપ પણ અને નવો એંગલ આપણે મળી શકે એના માટે સરકારે આપણે મુક્ત હસ્તે જે છે સપોર્ટ કરી રહ્યા છે। અત્યારે આપણે બધાને જાણવા મને આનંદ થાય છે કે અરાઉન્ડ 200 કરોડના ડીપીઆર છે, ડિટેલ પ્રોજેક્ટ આપણા બનવાના હેઠળ છે અને આગળના 1 મહિનામાં જે છે એ સ્ટ્રીમલાઇન થઈ જશે। એટલે કે આગામી 1 વર્ષમાં અમારે એવું માનવું છે કે જે અમે 500 કરોડના કેપિટલ ખર્ચ માટે મહેનત કરી રહ્યા છીએ એમાં મોટાભાગના પ્રોજેક્ટો જે છે એ આ વર્ષમાં અમે શરૂ કરવાની ઈચ્છીએ છીએ। અને આ જો હેરિટેજ વોક છે ખાસ કરીને જે ઘણા બધા ગુજરાતના અલગ અલગ એરિયાથી લોકો આવે છે એ પણ બહુ સારી વાત છે। વઢવાણના પણ જુદા જુદા એરિયાના આગેવાનો આવ્યા છે, ઝાલાજી પણ આવ્યા છે, અમારો સ્ટાફ પણ છે, આપ જવાબ મીડિયાના મિત્રો પણ છે। અમારી આપણે બધાને પણ એક નમ્ર અરજી છે કે જે આપણી ધરોહર છે એને આપણે બચાવીએ, કોન્ઝર્વ કરીએ અને વિશ્વને બતાવીએ કે ભાઈ આ અમારી સંપત્તિ છે, એમને જોવા આવો। અમારી ઝાલાવાડની જે શું કહેવાય કે મહેમાન નવાજીનો એકવાર તમે સાક્ષી બનો અને આ શહેરને આશીર્વાદ પણ આપો, અમને સપોર્ટ પણ આપો। આ કાર્યક્રમ યોજ્યો છે ને હવા મહેલનું જે તમે હાથમાં જે પીળું ઝડપ્યું છે કે જે હેરિટેજ ઇમારતો છે એનો વિકાસ કરો। ઠાકર કપિલ નામ છે મારું, અતુલ્ય વારસો મારી સંસ્થા છે અને વઢવાણ શહેરમાં આપણે બધાને ખ્યાલ છે કે વઢવાણ ઐતિહાસિક શહેર છે અને જે ગુજરાતના હેરિટેજ શહેરો છે ભુજ ગણીએ, અમદાવાદ ગણીએ, વડોદરા ગણીએ, એ સૌની તુલનામાં વઢવાણમાં પણ અદ્ભુત જૂના ગેટ છે, કિલ્લો છે, માધાવાવ જેવી અદ્ભુત વાવ છે, ગંગા વાવ છે। તો આ બધા જે વઢવાણના જે સ્થાપત્યો છે ઉજાગર થાય એના માટે એક નાનો પ્રયાસ છે અને આ પ્રયાસ અમે લોકો હેરિટેજ વોકનું આયોજન છે આજે। હેરિટેજ વોક થકી જે બહારના ટુરિસ્ટો ફ્યુચરમાં અહીંયા વઢવાણમાં આવશે તો એ દેખી શકે, જાણી શકે કે આ વારસો શું છે અને આની વસ્તુ ઇંગ્લિશમાં પણ હશે, ગુજરાતીમાં પણ હશે અને હિન્દીમાં પણ હશે। અને હેરિટેજ વોક બાદ અમે લોકો જે માધાવાવ છે, માધાવાવમાં અતીતનું અજવાળું, લાઇટ ફ્રોમ ધ પાસ્ટ, તો આજુબાજુના ગામના લોકો ભેગા થાય, શાસ્ત્રીય સંગીત થશે અને લાઇટિંગ કરવામાં આવશે। માનનીય એસકે કટારા સાહેબ। રાજકોટમાં સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો। ગ્રીન